આજના વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિકો અનેક સંશોધનો કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી મનુષ્યની રગોમાં વહેતું લોહી બનાવવામાં સફળ થયા નથી. અકસ્માત, રોગચાળા કે પછી અન્ય કોઈ કારણોમાં લોહીની ખૂબ જરૂર પડતી હોય છે. આથી જ તો સેવાભાવી સંસ્થાઓ વાર તહેવારે રક્તદાન કેમ્પનું આયોજન કરતી હોય છે. રક્તદાન કેમ્પના કારણે જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી સમયમાં સમયસર લોહી મળી રહે છે અને તેમનું અમૂલ્ય જીવન પણ બચી શકે છે. રક્તદાન કેમ્પ વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિને મળાવીશું જેમણે પોતાના જીવનમાં એક બે નહીં પરંતુ 100 વખત લોહી આપ્યું છે. આવો જાણીએ તેમના વિશે. કેવી ગાગિયા, જિલ્લા પંચાયત જામનગર. પૂનમબેન મેડમ દ્વારા એનો જન્મદિવસ નિમિત્તે એક બહુ જ મેગાકાઈ રક્તદાન કેમ્પ અને સર્વમદાન કેમ્પનું આયોજન, જેમાં યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સંયોગે એક સરસ મજાનો આયોજન થઈ રહ્યું. એમાં હું પણ એક મારા જીવનને ધન્યતા અનુભવું છું કે હું ઘણી વખત રક્ત આપું અને આજે હું 100મી વખત રક્તદાન કરું અને લોકોને દર્દીઓ હોય એને ખૂબ ઉપયોગી થાય એવી એમને પણ શુભેચ્છા. બીજાને એ સુરણ આપું કે આપણે જો 60 વર્ષથી નીચે અને 18 વર્ષથી ઉપર હોય તો સ્વસ્થ તંદુરસ્ત શરીર હોય તો આપણે રક્ત જરૂર કરવું જોઈએ. દર 3 મહિને લોહી આપવાથી આપણા શરીરમાં કંઈ પણ યોગ્ય લોહી આપણે જળવાઈ રહીએ અને લોહી આપણે આપવું જોઈએ. અને ખાસ કરીને થેલેસેમિયામાં જે બાળકો હોય જેને લોહી બનતું ના હોય અને લોહી કોઈ ફેક્ટરીમાં પણ બનતું નથી, એટલે લોકોએ વધારે રક્તદાન કરવું જોઈએ. ખાસ મહિલાઓએ પણ રક્તદાન કરવું જોઈએ. એવી હાલમાં જામનગરના સાંસદ પૂનમબેન મેડમના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કેબી ગાગિયા નામના વ્યક્તિ આવ્યા હતા, જેઓએ 100મી વખત રક્તદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને રક્તદાનને કારણે મુશ્કેલીના સમયમાં લોકોનું જીવન બચાવી શકાય છે. એટલું જ નહીં, થેલેસેમિયાગ્રસ્ત લોકોને પણ ખૂબ જ લોહીની જરૂર પડે છે. આથી તેઓ રક્તદાન અચૂક કરે છે. એટલું જ નહીં, જરૂર જણાય ત્યારે તેઓ ખુદ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરે છે. 1999માં એક અમારા કુટુંબમાં ટૂંકમાં કિડનીની બીમારીના કારણે એને એ નેગેટિવ બ્લડ હોય, ત્યારે મારી ઉંમર પણ નાની હતી અને અમે અમદાવાદ લગભગ 2 મહિના હોસ્પિટલ રહ્યા અને છેલ્લે મૃત્યુ થયું. એ નેગેટિવ બ્લડ તમને ખ્યાલ હોય તો 5000 માણસ તમે ચેક કરો ને ત્યારે એક નીકળે. ત્યારે મને એક એવું હતું કે આવું મને એક સેવા કરવાનું માધ્યમ મળે તો રક્તદાન વધુ ને વધુ કરવું. મેં પોતે પણ જાતે પર્સનલ 34 જેટલા બ્લડ કેમ્પો અત્યાર સુધીમાં કર્યા છે. 100મી વખત રક્તદાન કરતા કેબી ગાગિયાએ જણાવ્યું કે વર્ષો પહેલા તેમના પરિવારના એક સભ્યને લોહીની જરૂર ઊભી થઈ હતી. ત્યારે લોહીની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ બની હતી. ત્યારબાદથી પોતે જીવનમાં નક્કી કર્યું કે દર વખતે રક્તદાન અચૂક કરશે અને જરૂર જણાય ત્યારે પોતે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરશે. આ રક્તદાન થકી જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભાઓ કે અકસ્માત જેવી ઘટનામાં લોહી ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.